सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे अठाणुमो श्लोक। भूतभौतिकमायानामसत्त्वेत्यन्तवासिते सद्वस्त्वद्वैतमित्येषा धीविपर्येति न क्वचित्। सदद्वैतात् पृथक् भूते द्वैते भूम्यादिरूपिणी तत्तदर्थक्रियालोके यथा दृष्टा तथैव सा। सांख्यकाणादबौद्धाद्यैर्जगद्भेदो यथा तथा उत्प्रेक्ष्यतेनेकयुक्त्या भवत्वेष तथा तथा। अवज्ञातं सदद्वैतं निःशङ्कैरन्यवादिभिः एवं काक्षतिरस्माकं तद्वैतमवजानताम्। एवं काक्षतिरस्माकं तद्वैतमवजानताम्। द्वैतावज्ञासु स्थिता चेदद्वैतेऽधि स्थिरा भवेत्। स्थैर्येतस्याः पुमानेश जीवन्मुक्त इतीत्यते। एषा ब्राह्मी स्थितिः
पार्थ नैनां प्राप्य विमुह्यति। स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। આચાર્ય વિદ્યારણ્ય મુનિજી આ શ્લોકમાં દર્શાવી રહ્યા છે કે દ્વૈત ચિંતનનું ફળ શું છે, અદ્વૈત ચિંતનનું ફળ શું છે. દ્વૈત ચિંતન હંમેશા સંસારમાં રાખનારું છે. અદ્વૈત ચિંતન બ્રહ્મ સ્વરૂપ કે જે અદ્વૈત છે એનું ચિંતન મોક્ષ તરફ લઈ જનારું છે. અને એટલા માટે આચાર્ય કહે છે કે અમે દ્વૈતનું ચિંતન કે દ્વૈતની વ્યવસ્થાઓના સંદર્ભમાં એટલો વિચાર કરતા નથી. અમે વધારે વિચાર કરીએ છીએ અદ્વૈત તત્વના ચિંતનમાં, એના સ્મરણમાં, એમાં સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે. એટલા માટે છેલ્લે કહ્યું દ્વૈતાવજ્ઞા સુસ્થિતા ચેત અદ્વૈતે ધી સ્થિરા ભવેત. દ્વૈતમાં જે બહુ જ બુદ્ધિ રાખે છે એની બુદ્ધિ હંમેશા ચંચલ રહે છે, વિક્ષિપ્ત રહે છે. જ્યારે અદ્વૈત ચિંતન કરનાર જે છે એની બુદ્ધિ સ્થિર થાય છે અને સ્થિર બુદ્ધિથી જ એ અંતે જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. એટલા માટે અમે અદ્વૈતને મહત્ત્વ આપીએ છીએ. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ ગીતાજીમાં આ અદ્વૈત ચિંતનથી પ્રાપ્ત થતી જે બ્રાહ્મી સ્થિતિ છે એનું વર્ણન કરતા કહેશે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આ બ્રાહ્મી સ્થિતિ છે કે જેને પ્રાપ્ત કર્યા પછી એ ફરી પાછો મોહને પામતો નથી. સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. અને આ બ્રાહ્મી સ્થિતિમાં અંતકાલે સ્થિત થઈને એ બ્રહ્મ નિર્માણને યાને મોક્ષને પ્રાપ્ત કરી લેશે. તો ભગવાન કૃષ્ણ પણ આ પ્રમાણે આ બ્રાહ્મી સ્થિતિનું નિરૂપણ કરે છે. એટલા માટે જીવનમુક્ત અવસ્થા એ કોઈ કાલ્પનિક સ્થિતિ નથી, પરંતુ શાસ્ત્ર પ્રતિપાદિત એવું તત્વ છે કે જેનો વિદ્વાન મહાપુરુષો સાક્ષાત અપરોક્ષ અનુભવ કરે છે. એ માત્ર કલ્પના નથી કે શાસ્ત્રમાં દર્શાવેલી માત્ર કોઈ વાર્તા જેવું નથી કે કોઈ પ્રશંસા માત્ર નથી, પરંતુ એ વાસ્તવિક સ્થિતિ છે કે જે જ્ઞાન થકી પ્રાપ્ત થાય છે. તો એને ભગવાન કૃષ્ણ પણ અહીંયા દર્શાવે છે કે જ્યાં એશા બ્રાહ્મી સ્થિતિ, આ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી નવી મુહ્યતિ, એ ફરી મોહિત થતો નથી. મોહિત થતો નથી એનો અર્થ છે એ ફરી ક્યારેય પણ જગત સત્યત્વ બુદ્ધિ પ્રાપ્ત કરતો નથી કે પોતાને ક્યારેય પણ દેહાદિ રૂપે સમજતો નથી. એનો નિશ્ચય ક્યારેય પણ બદલાતો નથી કે હું એક અખંડ અદ્વિતીય પરમાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જ છું. આ નિશ્ચય એનો ક્યારેય પણ બદલાતો નથી. શરીર થકી વ્યવહાર કરતો હોવા છતાં, કર્મેન્દ્રિય થકી જે કંઈ પણ કર્મ કરવાના છે કરે છે, જ્ઞાનેન્દ્રિય થકી વિષયોનું ગ્રહણ પણ થાય છે, અને છતાં પણ પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અસ્નન ગચ્છન સ્વપન સ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિશન નિમિશન અપી. આ બધું જ કરવા છતાં પણ નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત.
વસ્તુતઃ હું કંઈ કરતો નથી, એ પ્રમાણે તત્વવિદ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ જે છે એનો નિશ્ચય હોય છે. નવદ્વારે પૂરે દેહી, આ નવદ્વારનું પૂર જે શરીર છે એમાં જ એ વાસ કરે છે. અને શરીર દ્વારા સર્વકર્મ થવા છતાં પણ અંતરમાં નિશ્ચય છે કે વાસ્તવમાં હું કંઈ કરતો નથી, હું નિષ્ક્રિય, નિર્ગુણ, સર્વવ્યાપક, અજર અમર બ્રહ્મ માત્ર છું. આ એનો નિશ્ચય હંમેશા રહે છે. તો આવી આજે બ્રાહ્મી સ્થિતિ એના પરિણામે નવી મુહ્યતી, એ મોહને પ્રાપ્ત કરતો નથી, દુઃખને, મોહને, શોકને પ્રાપ્ત કરતો નથી. અને ભગવાને કહ્યું કે અંતકાલે સ્થિત્વા, અંતકાલે પણ આ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરીને એ સંસારથી મુક્ત થઈ જાય છે. અંતકાલ શબ્દના અહીંયા અલગ અલગ અર્થ દર્શાવવામાં આવે છે. સીધો સાદો પ્રકરણને સામે રાખી અને અર્થ લેવામાં આવે તો એનો અર્થ છે અંતકાલ યાને જીવ ભાવનો અંત. હું જીવ છું એવું જે માનીને બેઠેલા છે એ ભ્રાંતિનો અંત થવો એને કહેવાય છે અંતકાલ. તો જીવ, જીવભાવ, જગતભાવ આ બંને બાધ થઈ જાય છે. જીવભાવ બાધિત થવો એનો અર્થ છે પોતાનામાંથી સંસારીપણું, પરિચ્છિન્નપણું, સદ્વૈતત્વ આ બધાની નિવૃત્તિ થાય છે. અને જગતબાધ થવો એનો અર્થ છે જગતમાંથી સત્યત્વ બુદ્ધિની નિવૃત્તિ થાય છે. તો જીવરૂપતા કે જીવ ભાવનો અંત એને કહેવામાં આવે છે અંતકાલ. એ જીવ ભાવનો અંત થયો તો પોતાને શું સમજશે? બ્રહ્મ જ. તો જીવ અજ્ઞાન અવસ્થામાં છે અને જ્ઞાનાવસ્થામાં પોતાને કેવી રીતે સમજે? બ્રહ્મ સ્વરૂપે. તો આ પ્રમાણે અંતકાલે જીવભાવનો અંત થતાં બ્રહ્મમાં જે સ્થિતિ થાય છે, આ બ્રાહ્મી સ્થિતિમાં રહેવાથી ફરી પાછો એ સંસારમાં આવતો નથી. આ પ્રમાણે એક અર્થ લેવામાં આવે છે. બીજો અર્થ સ્વયં વિદ્યારણ્ય મુનિજી આગળના શ્લોકમાં દર્શાવે છે કે અંતકાલ યાને શું? સદત્વેતે નૃતત્વેતે યદન્યોનૈક્ય વીક્ષણમ તસ્યાંતકાલસ્તદ્ભેદ બુદ્ધિરેવ ન ચેતરઃ. વિદ્યારણ્ય મુનિજી અંતકાલનો અર્થ કરતા આ શ્લોકમાં કહેશે તસ્ય અંતકાલઃ તત ભેદ બુદ્ધિરેવ ન ચ ઇતરઃ. અંતકાલ યાને આચાર્ય કહેશે સત અને અસત આ બંનેની વચ્ચે જે ભેદ છે એ ભેદનું સ્પષ્ટ ભાન યાને અદ્વૈત જ સત છે અને દ્વૈત અનૃત છે. આ એનું સ્પષ્ટ જ્ઞાન છે. અને આ જ્ઞાન જ્યારે થાય
તો એ જ વાસ્તવમાં બ્રાહ્મી સ્થિતિ, અને એ જ છે અંતકાલ. સામાન્ય અવસ્થામાં યાની અજ્ઞાન અવસ્થામાં સત અને અસતને ભેગા કરીને જોવામાં આવે છે. માટે આચાર્ય કહે છે યદ અન્યોન્ય ઐક્ય વીક્ષણમ, બંનેની એકતા જોવામાં આવે છે, એ બંનેને ભેગા કરી દેવામાં આવે છે. સત અસતનું વિભાજન કે વિવેક અજ્ઞાન અવસ્થામાં થતા નથી, બંનેને સાથે જોવામાં આવે છે. એટલું જ નહીં, એકબીજાના ધર્મોનો પણ આરોપ કરી દેવામાં આવે છે. અજ્ઞાન અવસ્થામાં જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો અનેક વસ્તુ જે છે એની પાછળ સત અન્વિત છે. ઘટ છે, પટ છે, ઘડિયાળ છે, પુસ્તક છે, રૂમાલ છે, ટેબલ છે, માઇક છે, આ બધાની પાછળ શું લાગે છે? છે. આ જ તો સત્તા, અસ્તિત્વ છે. ઘટ છે તો ઘટને સત્તા આપે છે. છેપણું એ શું છે? સત્તા છે. તો સત સત સત, ઘટઃ સન પટઃ સન, આપણે જેને છે કહીએ છીએ, સંસ્કૃતમાં એને આ પ્રમાણે કહેવાય સન. ઘટઃ સન યાને ઘટ છે, પટઃ સન યાને પટ છે. તો સત 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 બધાની પાછળ અન્વિત છે. અને આ જે સત દરેક વિષયની પાછળ અન્વિત છે એ હકીકતમાં એક જ છે, પણ અજ્ઞાન અવસ્થામાં આ સતને અલગ 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 રૂપે જોવામાં આવે છે. અને કેટલા સત દેખાય છે? અનેક જણાય છે. અનેક રૂપે જાણીએ છીએ. ઘટમાં એક સત, પટમાં એક સત, વૃક્ષમાં ત્રીજું સત, ટેબલમાં ચોથું સત. તો સત જે છે એ અજ્ઞાન અવસ્થામાં કેવી રીતે જોવામાં આવે છે? અનેક રૂપે જોવામાં આવે છે. વસ્તુતઃ સત યાની સત્તા કેટલી છે? એક જ છે. એક જ હોવા છતાં પણ એ એક સતમાં અનેકતાને જોવામાં આવે છે. અને ઘટઃ સન, ઘટ છે, છેનો વિચાર કર્યો. ઘટનો વિચાર કરીએ તો અજ્ઞાન અવસ્થામાં ઘટને સત્ય જ સમજવામાં આવે છે. જે વસ્તુતઃ કેવું છે? સ્વરૂપથી અનૃત છે, મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે. એવા ઘટને શું સમજી લેવામાં આવે છે? નિત્ય સમજી લેવામાં આવે છે. એને સત સમજવામાં આવે છે. તો જે અસત છે એને સત સમજવામાં આવે છે. અને જે સત અદ્વૈત છે એને અનેક સમજવામાં આવે છે. તો આ શું થાય છે? અન્યોન્ય વીક્ષણમ. સતને ઘટમાં જોવામાં આવે અને ઘટમાં અન્વિત, ઘટપટ સર્વની પાછળ અન્વિત જે સત છે એમાં અનેકતાને, દ્વૈતને જોવામાં આવે છે. તો આ રીતે સત
અનેક છે આ ભ્રાંતિ છે, અને અનેક જે છે એ સત્ય છે એવું સમજવું એ પણ શું છે? ભ્રાંતિ છે. તો સતને અનેક સમજવું, અનેકને સત્ય સમજવું, આ શું છે? ભ્રાંતિ છે. અને આ જ છે અન્યોન્ય વીક્ષણમ, એકાબીજામાં એકબીજાને જોવા. અને શાસ્ત્રીય ભાષામાં અન્યોન્ય અધ્યાસ કહેવામાં આવે છે. તો આ એક પ્રકારે અધ્યાસ યાને ભ્રાંતિ જ છે. સતમાં અનેકત્વ બુદ્ધિ અને અનેકમાં સત્યત્વ બુદ્ધિ, આ ભ્રાંતિ છે. હવે જ્ઞાન યાને શું? તો જ્ઞાનનો અર્થ આચાર્ય અહીંયા કહે છે, આ ભ્રાંતિ દૂર થવી. યાને સતમાં અનેકત્વની ભ્રાંતિ છે એ નિવૃત્ત થવી, યાને સતને અદ્વૈત રૂપે સમજવું. અનેકમાં સત્યત્વની ભ્રાંતિ છે નિવૃત્ત થવી, એનો અર્થ છે એને મિથ્યા આધ્યાસિક સમજવું. અને આ જ છે પરસ્પરનો વિવેક, ભેદ બુદ્ધિ. ઘટ છે કહીએ તો ગળો નષ્ટ થાય ત્યારે આપણે શું સમજીએ છીએ? સત્તા પણ નષ્ટ થઈ. પણ એવું તો થતું નથી. સત્તા ક્યારેય નષ્ટ થતી નથી. ઘટ નામ રૂપ જે છે એનો નાશ થાય છે, અસ્તિત્વનો નાશ થતો નથી. ઘટ ફૂટ્યો તો એના પછી પણ સત તો રહે જ છે. ગળાના 2 ટુકડા થયા તો એને સંસ્કૃતમાં કહેવાય છે કપાલ. તો ઘટ નથી પણ શું છે? કપાલ છે. એના પણ ટુકડા થયા, કપાલિકા છે. એનું પણ ચૂર્ણ થઈ ગયું તો માટી એ ઘડાનું ચૂર્ણ છે. તો છે તો હંમેશા રહે જ છે. એનો નાશ ક્યારેય પણ થતો નથી. કારણ કે દ્રષ્ટિ માત્ર નામરૂપ પર જ હોવાથી એનો નાશ થતાની સાથે એમાં રહેલી સત્તા ઉપર પણ એ અનિત્યપણું કે વિનાશ થવાપણું આરોપ કરી દઈએ છીએ. તો આ પરસ્પરના ધર્મો પણ આરોપિત થઈ જાય છે. આ ધર્મ પણ સ્પષ્ટ થઈ જવા, સ્વરૂપ સ્પષ્ટ થઈ જવું, એને જ આચાર્ય કહે છે સત અને અસતની વચ્ચે ભેદ સ્પષ્ટ થઈ જવો, ભેદ જ્ઞાન સ્પષ્ટ થઈ જવું. આ 2 ભેગા થઈ ગયેલા છે. અન્યોન્ય વીક્ષણ જે છે એ જ્ઞાન થકી કેવું થઈ જાય છે કે ભિન્ન થઈ જાય છે. બંનેમાં ભેદ બુદ્ધિ અને સત અદ્વૈત છે અને અસત મિથ્યા. જે અસત જે છે, જે કંઈ પણ નામરૂપ જે છે, અનેક જે છે એ મિથ્યા છે. આવું સ્પષ્ટ ભેદ ભાન થઈ જવું, એને જ આચાર્ય કહે છે કે આ અંતકાલ, ભ્રાંતિનો અંતકાલ. સત અસતમાં પરસ્પર જે અધ્યાસ થઈ ગયેલો હતો એ અધ્યાસ, જેને ભ્રાંતિ કહેવાય, એ ભ્રાંતિનો અંતકાલ, યાને બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જવો, એ જ છે અંતકાલ. અને જ્યારે સત અસતનો ભેદ સ્પષ્ટ થવો આવું જ્યારે કહેવામાં આવે, વિવેક જ્યારે કહેવામાં આવે છે, તો એ વિવેક બુદ્ધિ અને બંને ભિન્ન થઈ જવા, બંને અલગ અલગ ભાન થવું. સત અદ્વૈત છે અને અનેક જે છે એ મિથ્યા છે, આવું ભાન થવું, એ જ છે વિવેક બુદ્ધિ. પણ અહીંયા પણ સમજવાનું છે, સામાન્ય જે વિવેક શબ્દનો અર્થ છે એ અર્થ છે કે 2 ભેગી થયેલી વસ્તુને જુદી કરવી, પૃથક કરવી. અહીંયા જ્યારે
બે વસ્તુને પૃથક કરવામાં આવે તો બંને વસ્તુ અલગ અલગ રહેશે. જેવી રીતે ચણા અને મગ ભેગા થઈ ગયા, એનો વિવેક કર્યો તો ચણા એક તરફ રહ્યા, મગ બીજી તરફ રહ્યા, પણ બંને રહે છે. અહીંયા જ્યારે વિવેક કરવામાં આવે કે વિવેક શબ્દ જ્યારે વાપરવામાં આવે છે, વિવેક બુદ્ધિ, સત અસતનો વિવેક, તો ત્યાં વાસ્તવિકતા એવી નથી કે એક બાજુ સત રહ્યું અને બીજી બાજુ જે અનેક અસત છે એ પણ રહ્યું. બંને વસ્તુ સત્ય નથી, સમસત્તાક નથી. જેમ ચણા અને મગ બંને સમસત્તાક રૂપે બંને અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અહીંયા વિવેક કરવામાં આવે તો એ વિવેક કેવો છે? અધિષ્ઠાન સત્ય છે, અધ્યસ્ત સર્વ કંઈ મિથ્યા છે. અને એનો અર્થ બે સમાન સત્તાવાળી વસ્તુ રહેતી નથી. એકની પારમાર્થિક સત્તા છે અને બીજી કેવી છે? જે વ્યાવહારિક કે પ્રાતિભાષિક સત્તા માત્ર છે. અને આવો જે વિવેક જે છે એ વિવેકને જ કહેવાય છે સત્ય મિથ્યા વિવેક. કે જ્યાં અધિષ્ઠાન સત્ય રહેશે અને અધ્યસ્ત સર્વ કંઈ અનિત્ય, અસત, મિથ્યા સિદ્ધ થાય છે. માટે ચણા છે, મગ પણ છે એવું નહીં. સત છે અને એ સત જ છે, એકમ એવ અદ્વિતીયમ. બીજું જે છે એ વાસ્તવમાં છે નહીં, પરંતુ પ્રતીત માત્ર થાય છે. ત્રણેય કાળમાં એનું કોઈ સત્ય અસ્તિત્વ નથી. તો આ રીતે વિવેક બુદ્ધિ થવી, ભ્રાંતિની નિવૃત્તિ થવી, એને જ આચાર્ય અહીંયા કહેશે કે એ અંતકાલ, ભ્રાંતિનો અંતકાલ, અને ત્યારે એ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરે છે. કોઈ આ બધું સાંભળીને કે આ અંતકાલના જુદા જુદા બધા અર્થ શા માટે લો છો? સીધો અર્થ શું થાય? અંતકાલે આને મૃત્યુ, મરી જવું. એ અર્થ કેમ નથી લેતા? જે આ પ્રસિદ્ધ અર્થ જેને વારંવાર એ જ રીતે સમજવામાં આવે છે, જે રૂઢિ અર્થ છે, એ જ શા માટે નથી લેતા કે અંતકાલે અને મૃત્યુકાલ? વિદ્યારણ્ય મુનિજી કહે છે એ પણ લેવાય, અમને કંઈ વાંધો નથી. આગળના શ્લોકમાં કહેશે યત્વાંતકાલ પ્રાણસ્ય વિયોગોસ્તુ પ્રસિદ્ધિતઃ તસ્મિન કાલેપિ ન ભ્રાંતિર્ગતાયાઃ પુનરાગમઃ. યદ્વા અંતકાલઃ યાને પ્રાણસ્ય વિયોગઃ, પ્રાણનો વિયોગ થવો એ જ તો મૃત્યુ છે. તો પ્રાણ વિયોગ રૂપ એવું પ્રસિદ્ધ મૃત્યુ, એને જ અંતકાલ શબ્દનો અર્થ લઈએ તો પણ કહેશે તસ્મિન કાલેપી ગતાયાઃ ભ્રાંતેઃ ન પુનરાગમઃ. એ અંતકાલે પણ જો ભ્રાંતિની નિવૃત્તિ થઈ ગઈ તો ફરી એ ભ્રાંતિ પ્રાપ્ત થતી નથી, ફરી સંસારને પ્રાપ્ત કરવાનો રહેતો નથી. તો મુખ્ય વસ્તુ તો છે બ્રહ્મજ્ઞાન, અપરોક્ષ બ્રહ્મજ્ઞાન
જીવનના અંતકાલે પણ પ્રાપ્ત થઈ ગયું તો પણ એ નિર્વાણને પ્રાપ્ત કરે છે, એમાં કોઈ શંકા નથી. મુખ્ય વસ્તુ આ જ છે કે ભ્રાંતિની નિવૃત્તિ થવી જોઈએ અને એ જીવનના અંતકાલે થાય તો પણ સુફળ મળી જાય છે, બ્રહ્મ નિર્વાણ મોક્ષરૂપી ફળ મળે જ છે. માટે અંતકાલે પી સ્થિત્વા, અંતકાલે પણ જો એમાં સ્થિત થઈ જાય તો બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, અવિદ્યા નિવૃત્ત થવાની છે. એ અવિદ્યા જીવતે જીવ થાય, એમાં વર્ષો પણ એ વિદ્યા પ્રાપ્ત થયા પછી વર્ષો જીવે કે પછી મૃત્યુના અમુક ક્ષણ પહેલાં જ એ ભ્રાંતિ નિવૃત્ત થઈ હોય, વિદ્યા પ્રાપ્ત થઈ હોય, ફળ બંનેના કેવા છે? સમાન છે. જીવન મુક્ત જે દેહ જે રહે છે પ્રારબ્ધવશ, તો એ જીવન મુક્તિ છે. અને જીવન મુક્ત પછી શું થાય છે? વિદેહ મુક્ત થાય છે. એ જીવન મુક્તિ વર્ષો સુધીની હોઈ શકે કે જીવન મુક્તિ 2-4 ક્ષણની કે મૃત્યુ પૂર્વની હોઈ શકે. એ અંતે બંને કોને પ્રાપ્ત કરે છે? વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો આ રીતે અંતકાલે આને જીવનનો અંતકાલ એ પણ અર્થ લઈ શકાય. હવે આગળ આવી બ્રાહ્મ્ય સ્થિતિને, જીવન મુક્ત સ્થિતિને જે પ્રાપ્ત થયેલો છે એની સ્તુતિ કરતા કહેશે જીવન મુક્તિ અવસ્થાની, કે આવો જીવન મુક્ત કોઈ પણ સ્થિતિમાં એનો દેહ ત્યાગ થાય એ અંતે મોક્ષને જ પામવાનો છે. નિરોગ ઉપવિષ્ટો વા રુગ્ણો વા વિલુઠન ભુવિ, મૂર્છિતો વા ત્યજત્વેષ પ્રાણાન ભ્રાંતિર્ન સર્વથા, આ જીવન મુક્ત મહાપુરુષ નિરોગ પ્રાણાંત્યજતુ, એ સંપૂર્ણ નિરોગી રહીને પ્રાણને ત્યાગે, બેઠા બેઠા રોગગ્રસ્ત થઈને ભૂમિ પર આળોટતા આળોટતા કે પછી મૂર્છિત થઈને પ્રાણનો ત્યાગ કરે. સર્વથા ન ભ્રાંતિ, એ ક્યારેય પણ ભ્રાંતિથી ગ્રસ્ત થવાનું નથી. ભ્રાંતિ નિવૃત્ત થઈ ગઈ અપરોક્ષ જ્ઞાનથી, તો એ ભ્રાંતિ ફરી આવવાની નથી. તો નિરોગ, અજ્ઞાન અવસ્થામાં લોકદ્રષ્ટિથી અમુક મૃત્યુને બહુ સારા માનવામાં આવે, તો એમાં એક છે કે નિરોગી, સંપૂર્ણ નિરોગ શરીર અને મૃત્યુ પ્રાપ્ત થયું. ઉપવિષ્ટ, બેઠા બેઠા પ્રાણ ત્યાગ કરી દીધો, તો ખ્યાલ આવી ગયો કે જવાનું છે અને કોઈ બેસી જાય આંખ બંધ કરીને અને એનું મૃત્યુ થાય તો એને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. રુગ્ણ, આ બધા રુગ્ણ અતિરોગગ્રસ્ત થઈ અને મૃત્યુ પામે તો બધા એના પ્રત્યે બહુ દુઃખ જાહેર કરતા હોય છે. તો આ રીતે અજ્ઞાન અવસ્થામાં લોકદ્રષ્ટિથી કેટલાક મૃત્યુને બહુ સારા ગણવામાં આવે કે આવું મૃત્યુ, અને વિચાર પણ કરે કે મારું પણ આવું થજો થાય તો, ને જ્યારે પણ થાય તો હું પણ કેવી રીતે જઉં, આવી રીતે જઉં. તો આવું સારું મૃત્યુ જોઈને દરેકના મનમાં વિચાર આવી જતો હોય કે આપણે પણ આવી રીતે જ શાંતિથી શાંત થઈ જાય તો સારું, કોઈની સેવા ના લેવી પડે, બહુ કંઈ કષ્ટ ના ભોગવવું પડે. તો એ સારું મૃત્યુ કહેવાય. કે પછી અમુક દેશમાં તીર્થસ્થાનમાં અમુક કાલમાં મૃત્યુ થયું તો કહેવામાં આવે કે એમની તો સદગતિ
થઈ જ ગઈ. કાશી મરણાથ, કાશીમાં મૃત્યુ થયું એટલે તો કાશીમાં બધા જાય મરણ અર્થે, કે ત્યાં જ મૃત્યુ થાય તો કાશી વાસ કરે છે. પણ આચાર્ય અહીંયા કહેશે કે આ બધું અજ્ઞાની લોકો માટે છે. જેણે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી એના માટે શરીરનું મૃત્યુ કંઈ મહત્વ ધરાવતું નથી. શરીર કોઈ પણ અવસ્થામાં હોય એનાથી જ્ઞાનીના મોક્ષને, વિદેહ મુક્તિને કોઈ ફેર પડતો નથી. એ નિરોગી રહીને શરીર ત્યાગે, રુગ્ણ યાને રોગથી ગ્રસ્ત થઈ અને એ શરીરનો ત્યાગ થાય, બેઠા બેઠા થાય, જમીન પર બેઠા બેઠા. પહેલાંના સમયમાં તમે બધાએ સાંભળ્યું પણ હશે કે મૃત્યુકાલ નજીક આવે તો જમીન પર ગોબરનું લીપણ કરી અને એને બેસાડી દેવામાં આવે. કારણ કે આ એક સારું મૃત્યુ કહેવામાં આવે છે કે હવે અંતકાલ જ છે. તો પહેલાંના સમયમાં આવું થતું હતું. અને જેનું મૃત્યુ થતું હોય એમને પણ એ ખ્યાલ આવી જતો કે હવે જવાનું છે. તો ઘણી વખત એ પોતે પણ કે ભાઈ ગંગાજલ આપી દો, તુલસી દલ આપી દો, લીપણ કરી દો, હું ત્યાં બેસી જાઉં કે સૂઈ જાઉં. આજકાલ તો આ કંઈ રહ્યું નથી. મોટે ભાગે બધા હોસ્પિટલમાં જ રામશરણ થતા હોય અને કેટલાક ઘરે થતા હોય. અને છેલ્લે સુધી બધા જ પ્રયત્નો કરતા જ રહેવામાં આવે પણ પ્રારબ્ધ પૂરું થાય તો કોણ રોકી શકે છે? તો આ બધા આપણા સંસ્કારો હતા, એ બધું ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. તો આવી રીતનું મૃત્યુ કે જ્યાં ગોબર લીપણ કરેલ છે, એના ઉપર બેસેલ છે અથવા તો સૂતેલ છે, એ બધું સારું કહેવાય. પણ જ્ઞાનીની દ્રષ્ટિએ કે જ્ઞાનીના માટે એના શરીરનું મૃત્યુ એ કોઈ વિશેષ મહત્વ ધરાવતું નથી. શરીર તો અનેક વખત આવ્યું ને ગયું, એ જાણે છે કે હું વાસ્તવમાં આ શરીર નથી, મારું કોઈ મૃત્યુ નથી, મારી કોઈ ગતિ નથી. અને એ જ ભ્રાંતિ નિવૃત્તિ થઈ ગઈ છે. એટલા માટે એ નિરોગી, ઉપવિષ્ટ, રોગથી ગ્રસ્ત કે પૃથ્વી પર આડોળતા કે પછી બેભાન થઈને પણ એ પ્રાણ ત્યાગે તો પણ ક્યારેય ભ્રાંતિ ફરી પાછી આવવાની નથી, અજ્ઞાન ફરી આવવાનું નથી. જો દ્રઢ અપરોક્ષ જ્ઞાન થયું તો એ જ્ઞાન, એ નિશ્ચય હંમેશા રહેવાનો છે. અને એ નિશ્ચયથી જ જીવન મુક્તિ, વિદેહ મુક્તિ છે. દેહનું રહેવું, ના રહેવું, નિરોગી રહેવું કે પછી રુગ્ણ રહેવું, કોઈ પણ હિસાબે એનાથી સ્વરૂપ જે છે એના ઉપર કોઈ ફેર પડતો નથી. અને એ સ્વરૂપમાં જે સ્થિત છે એને જ જે અહમ રૂપે સમજે છે, એના માટે દેહનું મૃત્યુ કોઈ પણ અવસ્થામાં થાય એમાં કંઈ ફેર પડવાનો નથી. કોઈ કહે કે મૂર્છા થઈ ગઈ તો બધું ભૂલાઈ જાય ને. મૂર્છા તો દરેકને રોજ રોજ પ્રાપ્ત થાય છે. સુષુપ્તિ શું છે? એક પ્રકારની મૂર્છા જ છે. અને એટલા માટે આચાર્ય કહે છે કે એવી રીતે જે વિદ્યા પ્રાપ્ત કરેલી છે એ વિદ્યા ફરી પાછી જતી રહેવાની નથી. તમે આજે ભણ્યા, સૂઈને ઉઠ્યા તો કાલે બધું ભૂલી ગયા, એવું થતું નથી. એ વિદ્યા તો રહે છે. માટે એને આગળ આચાર્ય કહેશે, દિને દિને સ્વપ્ન સુપ્ત્યોરધીતે વિસ્મૃતેપ્યયમ પરેત્યુર્નાનધીતસ્યાत् તદ્વદ્ વિદ્યા ન નશ્યતિ. આચાર્ય કહેશે, દિને દિને, રોજ રોજ તમે સ્વપ્નાવસ્થામાં જાઓ છો, સુષુપ્તિ નિદ્રામાં જાઓ છો, તો ત્યારે પણ જે કંઈ પણ વિદ્યા પ્રાપ્ત કરેલી છે એ વિસ્મૃત નથી થઈ જતી. પરેદ્યુહુ નાનધીત સ્યાત, બીજે દિવસે એ ન ભણ્યા હોય કે ન પ્રાપ્ત કરી હોય
એવી થઈ જતી નથી. આજે પંચદશી સાંભળ્યું ને ફરી આવ્યા ત્યારે બધું ગયું. શા માટે? સૂઈ ગયા હતા એટલા માટે. તો એવું થતું નથી. તો સૂઈ જવાથી એ સુષુપ્તિ એક પ્રકારની મૂર્છા જ છે, કંઈ ભાન રહેતું નથી. તો એવી રીતે દિને દિને સ્વપ્નાવસ્થા સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પણ જે કંઈ પણ વિદ્યા પ્રાપ્ત કરેલી છે એ જતી રહેતી નથી. એવી જ રીતે આ બ્રહ્મ વિદ્યા પણ ન નશ્યતી, એ પણ નષ્ટ થઈ જતી નથી. મૂર્છા આવવાથી એ વિદ્યા કોઈ નષ્ટ થઈ જતી નથી. મૂર્છા પૂર્વે જ અંતઃકરણથી એનો સંગ જે છે, મમત્વ, આસક્તિ કે અધ્યાસ જે છે એ છૂટી ચૂકેલો છે. અને એટલા માટે અંતઃકરણની અવસ્થા પણ એટલી કોઈ મહત્વની રહેતી નથી. તો વિદ્યા તો નષ્ટ નથી જ થતી, એ સ્પષ્ટ છે. એટલા માટે ડરવાની જરૂર નથી. આચાર્ય કહેશે કે સમજવું જોઈએ કે કોઈ પણ જ્ઞાન કેવી રીતે નષ્ટ થાય છે. એને અહીંયા દર્શાવે છે આગળના શ્લોકમાં. સુષુપ્તિ, મૂર્છા, સ્વપ્નાવસ્થામાં જવાથી જ્ઞાન નષ્ટ નથી થતું, પરંતુ જ્ઞાન ક્યારે નષ્ટ થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે, એને દર્શાવતા આગળના શ્લોકમાં કહેશે પ્રમાણોત્પાદિતા વિદ્યા પ્રમાણમ પ્રબલમ વિના ન નશ્યતિ ન વેદાંતાત પ્રબલમ માનમીક્ષ્યતે. કોઈ પણ જ્ઞાન ક્યારે નષ્ટ થાય એને આચાર્ય કહે છે કે પ્રમાણોત્પાદિતા વિદ્યા પ્રમાણમ પ્રબલમ વિના ન નશ્યતિ. પ્રબલ પ્રમાણ વગર વિદ્યા નષ્ટ નથી થતી. પ્રબલમ પ્રમાણમ વિના પ્રમાણોત્પાદિતા વિદ્યા ન નશ્યતિ. આપણે જાણીએ છીએ કે સામાન્ય નિયમ છે કે વિદ્યા કે જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? પ્રમાણથી. પ્રમાકરણમ પ્રમાણમ, જ્ઞાન માટેનું સાધન. કરણ પ્રમાયાને જ્ઞાન, એના માટેનું સાધન એને કહેવાય પ્રમાણ. તો વિદ્યા હંમેશા પ્રમાણથી ઉત્પન્ન થાય છે. અને પ્રમાણથી ઉત્પન્ન વિદ્યા અન્ય કોઈ પ્રબલ પ્રમાણ ન આવે ત્યાં સુધી એ વિદ્યા નષ્ટ નથી થતી. બીજું કોઈ પ્રબલ પ્રમાણ એને સિદ્ધ કરી દે ત્યાં સુધી એ જ્ઞાન નષ્ટ નથી થતું. જ્યારે આવું કહેવામાં આવે તો પ્રબલ પ્રમાણ યાને શું સમજવું પડે? પ્રમાણમાં પ્રાબલ્ય એટલે શું? પ્રબલ પ્રમાણ અને પ્રમાણમાં પ્રબળતા હોવી એ ક્યાં હોય છે? કે દરેક પ્રમાણ પોતાના વિષયમાં પ્રબલ હોય છે. દરેક પ્રમાણ પોતાના વિષયમાં
પ્રબલ હોય છે. જેમ કે આંખ રૂપને માટે પ્રમાણ છે, તો રૂપ વિષયમાં આંખને શું કહેવાય? પ્રબલ પ્રમાણ કહેવાય. એવી રીતે રસજ્ઞાનને માટે જીહ્વા, સ્વાદેન્દ્રિય, રસનેન્દ્રિય એ પ્રબલ પ્રમાણ છે. તો પ્રમાણ પોતાના વિષયના સંદર્ભમાં કેવું હોય છે? પ્રબલ હોય છે. અન્ય વિષયમાં એ પ્રબલ હોતું નથી. દ્રષ્ટાંતથી જોઈએ તો આપણે કેરી જોઈએ અને કેરી લીલા કલરની છે. આંખથી કેરીનું દર્શન કર્યું અને દર્શન થતાની સાથે આપણા મનમાં જ્ઞાન શું ઉત્પન્ન થાય છે? ખાટી છે. બરાબર? લીલા કલરની કેરી જોઈ અને જ્ઞાન ઉત્પન્ન થાય છે, ખાટી છે. સ્પષ્ટ? લીલો રંગ આંખથી જોયો અને નિશ્ચય કર્યો કે આ કેરી ખાટી છે. હવે એ કેરીને કાપી પહેલાની કેસર કેરી, કેસર નહીં કઈ, હા કેસર, ઓકે, જે અત્યારે તો એવી આવતી નથી, તો એકદમ લીલી જ હોય, પણ કાપો તો અંદરથી એકદમ ઓરેન્જ અને ખાઓ તો કેવી મીઠી મીઠી. જ્ઞાન શું હતું? આ ખાટી છે. એ જ્ઞાન દૂર થઈ ગયું શેનાથી? આ મીઠી મીઠી છે. શેનાથી? રસનેન્દ્રિયથી. બરાબર? ચાખ્યું અને બાદ થઈ ગયો કયા જ્ઞાનનો? આ ખાટી છે. થયું કે નહીં? આ ખાટી છે એ જ્ઞાનનો બાદ કેમ થયો? કારણ કે પ્રબલ પ્રમાણ રસનેન્દ્રિય પ્રવૃત્ત થઈ કે જે રસ વિષયમાં પ્રબલ પ્રમાણ છે. પહેલા નિર્ણય કર્યો તો આંખથી જોઈને, લીલો રંગ જોઈને. લીલો રંગ જોઈને જ્ઞાન શું મેળવ્યું હતું? આ ખાટી છે. ચક્ષુથી જોઈ અને રસનું જ્ઞાન મેળવ્યું. તો રસના સંદર્ભમાં ચક્ષુ એ પ્રબલ પ્રમાણ નથી. ચક્ષુ રંગના સંદર્ભમાં પ્રબલ પ્રમાણ છે. રસને માટે પ્રબલ પ્રમાણ કોણ થયું? રસનેન્દ્રિય. તો એક જ્ઞાન કે આ કેરી ખાટી છે એનો બાદ કયા જ્ઞાનથી થયો? રસનેન્દ્રિય જનિત એવા રસજ્ઞાનથી આ ચક્ષુરેન્દ્રિય જનિત એવા રસજ્ઞાનનો બાદ થયો. બરાબર? એનો અર્થ શું થયો? ચક્ષુ રસને માટે પ્રબલ પ્રમાણ નથી, અનુમાન માત્ર કરે છે. રસનેન્દ્રિય રસને માટે પ્રબલ પ્રમાણ છે. તો આ રીતે પ્રમાણ પોતાના વિષયમાં હંમેશા પ્રબલ હોય છે.
ભલે વ્યવહારિક રીતે કે જોવા માત્રથી કે અનુમાનથી કંઈ પણ કહેવામાં આવતું હોય, પણ જ્યાં સુધી તદ્વિષયક પ્રમાણજન્ય જ્ઞાન ન થાય તો બીજું બધું જ્ઞાન કેવું કહેવાય, એ ઢીલું ઢાલું જ રહે, એમાં નિશ્ચય આવી શકે નહીં. તો આ આપણે વ્યવહારિક રીતે જોયું. પ્રબલ પ્રમાણ. અહીંયા તો વાત થઈ રહી છે બ્રહ્મજ્ઞાનની. ત્યાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. જો વેદાંત વચનોથી અપરોક્ષ દ્રઢ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો પછી એ જ્ઞાનની નિવૃત્તિ અન્ય કોઈ પ્રમાણથી થશે નહીં. કારણ કે આત્મા બ્રહ્મ વિષયમાં વેદાંત જ પ્રબલ પ્રમાણ છે. ઉપનિષદના વચન જ આત્મજ્ઞાનને માટે, આત્મબ્રહ્મ ઐક્યને માટે પ્રબલ પ્રમાણ છે. પછી અન્ય પ્રમાણ કે અનેક પ્રકારની યુક્તિઓ કે પછી તમારો પોતાનો અનુભવ, આ બધું ત્યાં કંઈ કામ નહીં લાગે. એનાથી અનુમાન થશે, થોડી કલ્પનાઓ થશે, પણ આત્મ વિષયમાં સ્પષ્ટ જ્ઞાન ઉપનિષદ વચનથી જ થાય છે. અને એ ઉપનિષદ રૂપી વેદાંત રૂપી પ્રબલ પ્રમાણથી ઉત્પન્ન થયેલું અપરોક્ષ દ્રઢ જ્ઞાન એ અન્ય કોઈ પ્રમાણથી નિવૃત્ત થશે નહીં. કારણ કે અન્ય કોઈ પ્રમાણ જે છે એની આત્મ વિષયમાં પ્રવૃત્તિ જ નથી. વેદાંત વચન સિવાય અન્ય જેટલા પણ પ્રમાણ છે એ બધા જ દ્વૈતમાં, અસતમાં પ્રવૃત્ત છે. એનું જ જ્ઞાન કરાવે છે. ભૌતિક જગત, અસત જગત, મિથ્યા જગત, દ્વૈત જગત, એમાં જ સર્વ પ્રમાણ પ્રવૃત્ત છે. જ્યારે એક ઉપનિષદ વચન છે કે જે સત અદ્વૈત બ્રહ્માત્માનું જ્ઞાન કરાવે છે. અને એટલા માટે એ પ્રબલ પ્રમાણથી ઉત્પન્ન થયેલું અપરોક્ષ દ્રઢ જ્ઞાન એ બેહોશી, મૂર્છા, રોગગ્રસ્ત અવસ્થા આ બધાથી નિવૃત્ત નથી થઈ જતું. વિદ્યા એનાથી નષ્ટ નહીં થાય. બીજી વિદ્યા પણ નષ્ટ નથી થતી, તો આ વિદ્યા ક્યાંથી થાય? અને પ્રબળ પ્રમાણથી ઉત્પન્ન વિદ્યા ક્યારેય પણ અન્ય પ્રમાણથી નિવૃત્ત થતી નથી. માટે આચાર્યએ કહ્યું, પ્રમાણોત્પાદિતા વિદ્યા પ્રમાણમ પ્રબલમ વિના ન નશ્યતિ, ન વેદાંતાત પ્રબલમ માનમીક્ષ્યતે. વેદાંતથી વધારે પ્રબળ પ્રમાણ આત્મ વિષયમાં, બ્રહ્મ વિષયમાં, સત અદ્વૈત તત્વના વિષયમાં બીજું કોઈ છે નહીં. અને એટલા માટે જ્યારે આ પ્રમાણને સામે રાખી એ પ્રમાણ માર્ગે ચાલીને જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે, જે રીતે સાધન શ્રેણી દર્શાવવામાં આવે છે એને સામે રાખી અને પોતાના બ્રહ્મત્વને જે હોવા છતાં પણ નથી જાણવા દેતા એવા પ્રતિબંધોને
જ્યારે દૂર કરતા જવામાં આવે તો બ્રહ્મ સ્વરૂપ સ્પષ્ટ થાય જ છે. તો વેદાંત દર્શાવે જ છે સ્પષ્ટ રૂપે આત્માનું સ્વરૂપ. અને એ જે આત્મ સ્વરૂપ દર્શાવે છે એને આપણે ડિનાય નથી કરી શકતા. ભલે અવિદ્યાવસ્થામાં મારો અનુભવ જુદો હોય, પક્કો અનુભવ હોય, છતાં પણ વેદાંત જે સ્વરૂપ બોધ જે કરાવે છે, જે દર્શાવે છે, એને આપણે દિલથી નકારી શકતા નથી. વેદાંત કહે છે તું ચેતન છે. કોઈ નકારી શકો? ચેતન હંમેશા દ્રષ્ટા જ હોય છે, દ્રશ્ય બનતું નથી. આને નકારી શકાય? ચૈતન્યને જોઈ શકાય છે? દ્રશ્ય બને છે? જે દૃશ્ય હોય એ જડ હોય અને નકારી શકાય છે? દૃશ્ય હંમેશા જડ હોય છે. યદૃશ્યમ તજ્જડમ, યજ્જડમ તદનિત્યમ. તો આ બધા તો નક્કર સત્ય છે, હકીકત છે. એટલું જ નહીં, વેદાંત કહે છે આ જે ચેતન જેનો તું નિરંતર અપરોક્ષતયા અનુભવ કરે છે એ ચૈતન્ય ક્યારેય પણ લિમિટેડ ન હોઈ શકે. એ સૂક્ષ્મ ચૈતન્યને તારા શરીરની ચામડીની દિવાલો એને બાંધી ના શકે કે ચૈતન્ય આટલામાં જ પૂરાયેલું છે, એવું સંભવ ન હોઈ શકે. એટલા માટે ચૈતન્ય સ્વરૂપે તું માત્ર 3.5 હાથનો નથી. ચૈતન્ય સ્વરૂપે તું વ્યાપક છે. અને એ વ્યાપક ચૈતન્યને જ બ્રહ્મ કહેવામાં આવે છે. માટે તું ચેતન દ્રષ્ટા સાક્ષી. તું કોણ છે? વ્યાપક ચૈતન્ય બ્રહ્મ છે. તો આ વિદ્યા વેદાંત પ્રમાણથી ઉત્પન્ન થયેલી છે. પ્રમાણોત્પાદિતા વિદ્યા, શાસ્ત્રીય પ્રમાણથી ઉત્પન્ન. કલ્પના કરીને કંઈ માની લીધું હોય તો એ ટકવાનું નથી. કે પછી ગુરુજી પ્રત્યે અત્યંત શ્રદ્ધા અને અહોભાવ ભાવપૂર્ણ એકદમ જ શ્રવણ કરીને ડોકું હલાવી દીધું, એ ડોકું બહાર જશો તો તરત આમ હલવા લાગશે, જરાય વાર નહીં લાગે. એટલા માટે આચાર્ય ઉપદેશ આપે છે, એની સાથે સાથે શ્રોતાએ પણ એ પ્રમાણ વિચારમાં લાગવું પડે છે. વેદાંત શાસ્ત્ર મને શું કહેવા માગે છે, ઉપક્રમો ઉપસંહારો, આ બધા એના લિંગ છે. અર્થવાદ, ઉપપત્તિ, તાત્પર્ય, આનાથી જ તાત્પર્યનો નિશ્ચય થાય. સર્વ જે ઉપનિષદ છે, જે પણ શ્રવણ કરવામાં આવે એ સર્વ ઉપનિષદોનું વારંવાર એનું અવલોકન આગળ પાછળ કરી ઉપદેશને બરાબર સામે રાખી અને એ નિર્ણય પર પહોંચવું પડે છે કે આ વેદાંત પ્રમાણ મને આ જ ઉપદેશ આપવા માગે છે. એ નિર્ણય પર પહોંચવાનું છે. એ નિર્ણય પર પહોંચ્યા પછી પણ સંશય થયો, ફરી મનન કરો. એ નિર્ણય પર પહોંચ્યા પછી પૂર્વના સંસ્કારો વચ્ચે આવ્યા કરે છે, નિદિધ્યાસન કરો. અને આ બધાની પૂર્વે અંતરની શુદ્ધિ, સ્થિરતા, આ બધું તો છે જ. તો માત્ર સાંભળી લેવાથી કામ નથી થઈ જતું, પરંતુ શાસ્ત્ર જે જ્ઞાન આપે છે આત્મવિષયક, અને એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની જે પદ્ધતિ દર્શાવે છે, જે વિધિ વિધાન ઇતિ કર્તવ્યતા જે દર્શાવે છે, એનું અનુસરણ કરી અને પ્રાપ્ત કરેલું જ્ઞાન કેવું બને છે,
દ્રઢ જ્ઞાન, દ્રઢ અપરોક્ષ જ્ઞાન. અને આવી રીતે ઉત્પન્ન થયેલા જ્ઞાનને કોઈ અન્ય પ્રમાણ ક્યારેય પણ નષ્ટ કરી શકતું નથી. એટલા માટે ન વેદાંતાત પ્રબલમ માનમેક્ષ્યતે. છેલ્લે પ્રકરણની સમાપ્તિ કરતા આચાર્ય કહેશે, 10 મિનિટ વધારે લઉં, પ્રકરણ પૂરું કરીએ. તસ્માત વેદાંત સંસિદ્ધમ સદદ્વૈતમ ન બાધ્યતે. અંતકાલેપ્યતો ભૂત વિવેકાન્નિર્વૃતિ સ્થિતા. તો પૂર્વ શ્લોકમાં કહ્યું, ન વેદાંતાત પ્રબલમ માનમીક્ષ્યતે. વેદાંતથી પ્રબળ બીજું કોઈ પ્રમાણ નથી. તસ્માત માટે, વેદાંત સંસિદ્ધમ સત અદ્વૈતમ ન બાધ્યતે. વેદાંતથી સિદ્ધ, પ્રતિપાદિત, પ્રમાણિત એવું સત્તત્વ કે જે અદ્વૈત છે, એક જ છે, વ્યાપક છે, એવું સત અદ્વૈતમ ન બાધ્યતે. એ અદ્વૈત વિષયક વિદ્યા, સદવિદ્યા બાધિત થતી નથી. અંતકાલેપ્યતો, અંતકાલે પણ, ભૂત વિવેકાત. આ પ્રકરણનું નામ જ છે પંચમહાભૂત વિવેક. અને આચાર્યએ એ વિવેક જ કરાવ્યો છે સમગ્ર પ્રકરણમાં. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, આ પંચભૂત અને એનાથી સત્તત્વ કેવી રીતે અલગ છે, એ કેવી રીતે અદ્વૈત છે, એ કેવી રીતે અવિનાશી નિત્ય સત્તા છે, આ રીતે એ વિવેક કરાવ્યો. તો એને અહીંયા કહેશે, અંતકાલે અપી અતઃ ભૂત વિવેકાત. અંતકાલે પણ જો આવો વિવેક થઈ જાય પંચભૂત અને સત્તત્વનો. સમષ્ટિ લેવલ પર પંચમહાભૂત અને સત્તત્વ એ જ પંચભૂત આ દેહમાં પણ રહેલા છે. અને એટલા માટે દેહને સામે રાખીને પણ પંચમહાભૂત અને સત ચિત્તત્વ જે છે એનો વિવેક થઈ શકે. તો આ રીતે એ ભૂત વિવેકાત નિર્વૃત્તિ સ્થિતા. નિર્વૃત્તિ યાને મોક્ષ, કલ્યાણ, શ્રેય. બે શબ્દ છે, નિવૃત્તિ અને નિર્વૃત્તિ. નિવૃત્તિ અને નિવૃત્તિ, ઉપરામ થઈ જવું. અને નિર્વૃત્તિ યાને મોક્ષ. તો આચાર્ય કહેશે, આવી રીતે ભૂત વિવેક, પંચમહાભૂત અને સત્તત્વના વિવેકથી પણ અંતે બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાપ્ત કરી અને મોક્ષને જરૂર પ્રાપ્ત કરે છે. આ રીતે આ પ્રકરણ સમાપ્ત થયું. ઇતિ શ્રી વિદ્યારણ્ય મુનિ વિરચિતાયામ તમારામાં જુદું હોય તો જુદું, હું અહીંયાથી બોલાવું એવું બોલજો. ઇતિ શ્રી વિદ્યારણ્ય મુનિ વિરચિતાયામ પંચદશ્યામ મહાભૂત વિવેકાખ્યમ
द्वितीयं प्रकरणं समाप्तम्। इति श्री विद्यारण्यमुनि विरचितायां पंचदश्यां महाभूत विवेक नामनु आ बीजु प्रकरण समाप्त थयुं। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।